વંદે ગુજરાત પ્લસ. તમે જોઈ રહ્યા છો આપણી વંદે ગુજરાત પ્લસ. ધોરણ 6 વિજ્ઞાન પ્રકરણ 7 વનસ્પતિની જાણકારી મેળવીએ. ગેટિંગ ટુ નો પ્લાન્ટ્સ. બહાર જઈને તમારી આસપાસની વનસ્પતિને જુઓ. તમે જોશો કે કેટલીક વનસ્પતિ નાની છે, જ્યારે કેટલીક મોટી, જ્યારે કેટલીક તો જમીન પર માત્ર લીલા ધબ્બા જેવી જ છે. કેટલીક લીલા પાંદડા ધરાવે છે તો કેટલીકને લાલ પાંદડા છે. કેટલીકને મોટા લાલ ફૂલ છે તો કેટલીકને ઝીણા વાદળી રંગના, તો કેટલીકને એક પણ ફૂલ નથી. આપણે આપણા ઘરની આસપાસ, શાળાના મેદાનમાં, શાળાએ જતા રસ્તા પર, બાગ અને બગીચામાં વિવિધ પ્રકારની વનસ્પતિઓને જોઈએ છીએ, ખરું ને? ચાલો વનસ્પતિના વિવિધ ભાગો વિશે જાણીએ. તેનાથી આપણને વિવિધ પ્રકારની વનસ્પતિના તફાવતો સમજવામાં મદદ મળશે. શું તમે આકૃતિ 7.1માં દર્શાવેલી વનસ્પતિના ભાગોનું નામકરણ પ્રકાંડ, ડાળીઓ, મૂળ, પર્ણ અને પુષ્પ એમ કરી શકશો? વનસ્પતિના ભાગમાં રંગ પૂરો. ચાલો પ્રકૃતિની મુલાકાત લઈએ અને વનસ્પતિને નજીકથી જોઈને વિવિધ વનસ્પતિને મિત્ર બનાવીએ. પ્રકાંડ. સ્ટેમ. પ્રવૃત્તિ 2. આ પ્રવૃત્તિ માટે આપણને પ્યાલો, પાણી, લાલ શાહી, એક છોડ અને બ્લેડ જોઈશે. પ્યાલો ત્રીજો ભાગ ભરાય તેટલું પાણી રેડો. ઓપ્શન: પ્યાલામાં ત્રીજો ભાગ ભરાય તેટલું પાણી રેડો. પાણીમાં થોડાક ટીપાં લાલ શાહી ઉમેરો. પ્રકાંડને આધાર પાસેથી બ્લેડ વડે કાપીને આકૃતિ 7.5માં દર્શાવ્યા મુજબ પ્યાલામાં મૂકો. બીજા દિવસે અવલોકન કરો. શું છોડનો કોઈ પણ ભાગ લાલ રંગનો દેખાય છે? જો હા, તો તમને શું લાગે છે કે આ રંગ ત્યાં કઈ રીતે પહોંચ્યો હશે? તમે પ્રકાંડને વચ્ચેથી કાપો અને પ્રકાંડની અંદર પણ લાલ રંગ જુઓ. આ પ્રવૃત્તિ ઉપરથી આપણે જોયું કે પ્રકાંડમાં પાણી ઉપર ચઢે છે. બીજા શબ્દોમાં, પ્રકાંડ પાણીનું વહન કરે છે. લાલ શાહીની જેમ જ પાણીમાં ઓગળેલા ખનિજ તત્વો પણ પ્રકાંડમાં પાણીની સાથે ઉપર ચઢે છે. પ્રકાંડમાં રહેલી સાંકડી નલિકાઓ દ્વારા પાણી અને ખનિજ તત્વો વનસ્પતિની શાખાઓ સાથે જોડાયેલા પર્ણો અને અન્ય ભાગ તરફ જાય છે. પહેલીએ આ પ્રવૃત્તિ સફેદ પુષ્પ ધરાવતા છોડ સાથે કરી. તેણે સફેદ પુષ્પ ધરાવતી એક ડાળીને પ્યાલા એમાં મૂકી અને તેમાં લાલ શાહીના થોડા ટીપા ઉમેર્યા. બીજી ડાળીમાં તેણે થોડી ગમ્મત કરી. તેણે તેના અડધે સુધી 2 ઊભા ચીરા કર્યા અને તેને આકૃતિ 7.7માં દર્શાવ્યા મુજબ પ્યાલા બી અને સીના પાણીમાં રહે તેમ મૂકી. તેણે પ્યાલા બીમાં લાલ શાહીના થોડા ટીપા અને સીમાં વાદળી શાહીના થોડા ટીપા ઉમેર્યા. એ ઈચ્છે છે કે તમે તર્ક લગાવો કે પ્યાલા એના પુષ્પ સાથે તથા પ્યાલા બી અને સીમાં સાથે મૂકેલા પુષ્પમાં શું તફાવત હશે? જ્યારે તમે પ્રવૃત્તિ 2માં પ્રકાંડને આડું કાપ્યું હતું ત્યારે તમે નોંધ્યું હતું કે પ્રકાંડની અંદરના વલયમાં લાલ રંગના કેટલા બધા ટપકા હતા. શું આ બાબત પહેલીને મળેલા પરિણામોને સમજાવી શકશે? આ પ્રવૃત્તિ જાતે કરો. પર્ણ, લીફ. તમારી આજુબાજુની વનસ્પતિના પર્ણ જુઓ અને તેનું ચિત્ર નોંધપોથીમાં દોરો. શું બધા જ પર્ણ કદ, આકાર અને રંગમાં સમાન છે? તેઓ પ્રકાંડ સાથે કઈ રીતે જોડાયેલા છે? પર્ણના જે ભાગથી તે પ્રકાંડ સાથે જોડાયેલું હોય છે તેને પર્ણદંડ કહે છે. પર્ણના પહોળા લીલા ભાગને પર્ણપત્ર કહે છે. શું તમારી આજુબાજુની વનસ્પતિમાં તમે પર્ણના આ ભાગને ઓળખી શકો? શું બધા જ પર્ણને પર્ણદંડ હોય છે? ચાલો પર્ણની છાપ લઈને તેને વધુ સારી રીતે સમજીએ. જો તમે એવું વિચારતા હો કે પર્ણ સહી કરી શકતા નથી, તો હવેની પ્રવૃત્તિ તમે ફરીવાર વિચારતા કરી દેશે. પ્રવૃત્તિ 3. કોઈ પર્ણને સફેદ કાગળ કે તમારી નોંધપોથીના પાના નીચે મૂકો. આકૃતિ 7.9માં દર્શાવ્યા પ્રમાણે તેને પકડી રાખો. તમારી પેન્સિલની અણીને બાજુએથી પકડી કાગળના જે ભાગ નીચે પર્ણ છે ત્યાં ઘસો. શું તમને થોડી રેખાઓવાળી છાપ મળી? શું તે છાપ પર્ણની રેખાઓ જેવી છે?
પર્ણની ઉપર રહેલી આ રેખાઓને શીરા કહે છે. શું તમને પર્ણની મધ્યમાં કોઈ જાડી શીરા દેખાય છે? તેને મધ્ય શીરા કહેવાય છે. શીરાઓ દ્વારા પર્ણમાં જોવા મળતી ભાતને પર્ણનો શીરા વિન્યાસ કહે છે. જો આ ભાત મધ્ય શીરાની બંને બાજુ જાળ સ્વરૂપે હોય તો તેને જાલાકાર શીરા વિન્યાસ કહે છે. ઘાસના પર્ણોમાં તમે જોયું હશે કે શીરાઓ એકબીજાને સમાંતર હોય છે. આને સમાંતર શીરા વિન્યાસ કહે છે. બની શકે તેટલા વધુ પર્ણોને વનસ્પતિથી હટાવ્યા સિવાય તેના શિરાવિન્યાસનું અવલોકન કરો. તેની તરહેને દોરીને જાલાકાર અને સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિઓના નામ લખો. હવે આપણે પર્ણના થોડા કાર્યો શોધીએ. પ્રવૃત્તિ 4. આમાં આપણને એક છોડ, 2 પારદર્શક કોથળી અને થોડી દોરીની જરૂર પડશે. આ પ્રવૃત્તિ સૂર્યપ્રકાશવાળા દિવસોમાં દિવસ દરમિયાન કરવી. આ પ્રવૃત્તિ માટે તંદુરસ્ત હોય અને સૂર્યપ્રકાશમાં ઉગ્યો હોય તેવા છોડનો ઉપયોગ કરો. પર્ણયુક્ત એક ડાળીને આકૃતિ 7.11માં દર્શાવ્યા મુજબ પોલિથીન કોથળી વડે ઢાંકીને તેનું મુખ બંધ કરો. બીજી ખાલી પોલિથીન કોથળીનું મોઢું બંધ કરીને તેને પણ સૂર્યપ્રકાશમાં રાખો. થોડા કલાક પછી કોથળીની અંદરની સપાટી જુઓ. તમને શું દેખાયું? શું કોઈ કોથળીમાં પાણીના ઘણા ટીપાં દેખાય છે? કઈ કોથળીમાં ટીપાઓ છે? તમને શું લાગે છે કે તે ત્યાં કઈ રીતે આવ્યા હશે? પ્રવૃત્તિ પછી કોથળી હટાવવાનું ભૂલશો નહીં. બાષ્પોત્સર્જન નામે ઓળખાતી ક્રિયા દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે પર્ણોની બહાર આવે છે. આ પ્રક્રિયા દ્વારા વનસ્પતિ હવામાં પુષ્કળ પાણીનો ત્યાગ કરે છે. આ વિશે વધારે આપણે પ્રકરણ 14માં શીખીશું. શા માટે આપણે પર્ણોની આજુબાજુ થેલી બાંધી હતી? શું આપણે બીજી કોઈ રીતે વનસ્પતિનું બાષ્પોત્સર્જન જોઈ શક્યા હોત? પ્રવૃત્તિ 5. આ પ્રવૃત્તિ માટે આપણને પર્ણ, સ્પિરિટ, એક બીકર, ટેસ્ટ ટ્યુબ, બર્નર, પાણી, એક પ્લેટ અને આયોડીનના દ્રાવણની જરૂર પડશે. પર્ણને ટેસ્ટ ટ્યુબમાં મૂકી તેમાં પર્ણ ઢંકાઈ જાય ત્યાં સુધી સ્પિરિટ ઉમેરો. હવે ટેસ્ટ ટ્યુબને પાણીથી અડધું ભરેલું હોય તેવા બીકરમાં મૂકો. પર્ણનો બધો લીલો રંગ નીકળીને ટેસ્ટ ટ્યુબમાં ન આવી જાય ત્યાં સુધી બીકરને ગરમ કરો. પર્ણને કાળજીપૂર્વક બહાર કાઢો અને તેને પાણી વડે ધુઓ. તેને પ્લેટ પર મૂકો અને તેના પર આયોડીનનું દ્રાવણ ઉમેરો. સૂચના: આ પ્રવૃત્તિમાં સ્પિરિટનો ઉપયોગ તથા ગરમ કરવાની બાબતો સંકળાયેલી હોવાથી આ પ્રવૃત્તિને વર્ગખંડમાં શિક્ષક નિર્દેશન કરે તે સલાહભર્યું છે. તમે શું જોયું? તમારા અવલોકનોને પ્રકરણ 2ના અવલોકનો કે જેમાં જ્યારે ખોરાકમાં રહેલા પોષક દ્રવ્યોની ચકાસણી કરી હતી તેની સાથે તુલના કરો. શું આનો મતલબ એ થયો કે પર્ણમાં સ્ટાર્ચ હોય છે? પ્રકરણ 2માં આપણે જોયું કે બટાકાના પતિકા સ્લાઇસમાં પણ સ્ટાર્ચની હાજરી હોય છે. વનસ્પતિના અન્ય ભાગોમાંથી સ્ટાર્ચ મેળવીને બટાકા તેનો સંગ્રહ કરે છે. જો કે પર્ણ પોતાનો ખોરાક સૂર્યપ્રકાશની હાજરીમાં તેમાં રહેલા લીલા રંગના દ્રવ્યને લીધે કરે છે. આ માટે તેઓ પાણી તથા હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. આ પદ્ધતિમાં ઓક્સિજન ઉત્સર્જિત થાય છે. પર્ણ દ્વારા તૈયાર થતો ખોરાક અંતે વનસ્પતિના વિવિધ ભાગમાં સંગ્રહ થાય છે. પર્ણએ સ્ટાર્ચનું ઉત્પાદન કર્યું છે. તે વનસ્પતિના અન્ય ભાગ કે ક્યાંયથી મેળવ્યો નથી. તે આપણે કઈ રીતે જાણી શકીએ? આ જાણવા ઉપરની પ્રવૃત્તિને થોડાક ફેરફાર સાથે ફરી કરીએ. કુંડામાં રહેલા છોડને 1-2 દિવસ અંધારા રૂમમાં રાખો. હવે વનસ્પતિના પર્ણનો એક ભાગ સંપૂર્ણ કાળા કાગળથી ઢાંકી દો અને છોડને 1 દિવસ સૂર્યપ્રકાશમાં રાખો. કાળા કાગળ વડે ઢાંકેલા પર્ણને દૂર કરી અને સ્ટાર્ચની કસોટી ફરીથી કરો. તમે શું જોયું? પર્ણના કયા ભાગમાં સ્ટાર્ચની હાજરી દેખાય છે? પર્ણો સૂર્યપ્રકાશની હાજરીમાં જ સ્ટાર્ચ બનાવે છે. તે આ બાબતથી સમજાયું? આપણે જોયું કે પર્ણને પાણીનો પુરવઠો એ પ્રકાંડ પૂરો પાડે છે. ખોરાક બનાવવા માટે પર્ણ તેનો ઉપયોગ કરે છે.
બાષ્પોત્સર્જન દ્વારા પર્ણો પાણી ગુમાવે પણ છે. પ્રકાંડ અને પર્ણને પાણી કઈ રીતે મળે છે? આ જ બાબતથી મૂળની વાત શરૂ થાય છે. મૂળ, રૂટ. આકૃતિ 7.13 જુઓ. તમારા મત મુજબ કોણ પોતાના છોડને યોગ્ય રીતે પાણી આપી રહ્યું છે? પહેલી કે બૂજો? શા માટે? છોડનો કયો ભાગ જમીનમાં હોય છે? ચાલો નીચેની પ્રવૃત્તિઓ દ્વારા આ ભાગ વિશે વધુ શીખીએ. પ્રવૃત્તિ 6. આ માટે તમને 2 કુંડા, થોડી માટી, ખુરપી ખોદવા માટે, બ્લેડ અથવા કાતર અને પાણીની જરૂર પડશે. આ પ્રવૃત્તિ 4-5 વિદ્યાર્થીઓના જૂથમાં કરો. એક જ પ્રકારના 2 સમાન નીંદણને ખુલ્લા મેદાનમાંથી પસંદ કરી તેને ખોદીને બહાર કાઢો. એ ધ્યાન રાખો કે તેના મૂળ તૂટી ન જાય. કુંડા એની માટીમાં 2માંથી 1 નીંદણને વાવો. બીજા નીંદણના મૂળ કાપી નાખો અને તેને કુંડા બીની માટીમાં વાવો. તેને નિયમિત પાણી આપો. 1 અઠવાડિયા બાદ છોડનું અવલોકન કરો. શું બંને છોડ તંદુરસ્ત છે? બંને છોડને નિયમિત પાણી આપવામાં આવ્યું, પણ એક મૂળ વગરનો છોડ છે, ખરું ને? શું આ પ્રવૃત્તિની મદદથી તમને મૂળનું મહત્વ સમજાયું? મૂળના બીજા અન્ય કાર્યને સમજવા ચાલો એક બીજી પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ 7. અહીં આપણને ચણા, મકાઈના દાણા, રૂ, વાટકી અને થોડું પાણી જોઈશે. 2 વાટકી લો. તેમાં ભીનું રૂ મૂકો. એકમાં ચણાના 3-4 દાણા અને બીજામાં તેટલા જ મકાઈના દાણા મૂકો. જ્યાં સુધી ફણગાવેલા બીજનો વિકાસ થઈને બાળ છોડ થઈ જાય ત્યાં સુધી દરરોજ પાણી છાંટીને રૂને ભીનું રાખો. 1 અઠવાડિયા બાદ બાળ છોડને રૂથી અલગ કરો. શું મૂળને રૂથી સહેલાઈથી દૂર કરી શકાયા? શા માટે? પ્રવૃત્તિ 6માં આપણે છોડને જમીનમાંથી સરળતાથી કાઢી શક્યા નહોતા. આપણે તેને ખોદવા પડ્યા હતા. વનસ્પતિને જમીનમાં મજબૂતાઈથી પકડી રાખવા માટે મૂળ મદદ કરે છે. તેઓ વનસ્પતિને જમીનમાં જકડી રાખે છે. તમે જોયું હશે કે પ્રકાંડ અને પર્ણો વિવિધ પ્રકારના હોય છે. શું મૂળ પણ વિવિધતા દર્શાવે છે? ચાલો શોધી કાઢીએ. પ્રવૃત્તિ 8. આકૃતિ 7.16 A અને B નો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો. હવે રૂમાંથી બહાર કાઢેલા ચણાના મૂળને જુઓ. શું તેઓ આકૃતિ 7.16 A કે આકૃતિ 7.16 B માં દર્શાવ્યા મુજબના દેખાય છે? મકાઈના મૂળ વિશે શું કહેશો? આપેલી ખાલી જગ્યામાં ચણા અથવા મકાઈનું નામ તેના છોડ સાથેના મૂળને જોઈને લખો. કઈ રીતે ચણા અને મકાઈના મૂળ સમાન છે? કઈ રીતે તેઓ જુદા છે? લાગે છે કે 2 પ્રકારના મૂળ હોય છે, ખરું ને? શું બીજા પ્રકારના મૂળ પણ હોય છે? ચાલો શોધી કાઢીએ. પ્રવૃત્તિ 9. જ્યાં ઘણું બધું નીંદણ ઉગતું હોય તેવા ખુલ્લા મેદાનમાં જાઓ. થોડાક નીંદણ ખોદીને કાઢો. પાણીથી તેના મૂળ ધોઈને તેનું અવલોકન કરો. શું તમે ખોદીને કાઢેલા નીંદણના મૂળ આકૃતિ 7.17 A અથવા 7.17 B ના જેવા જ છે? આકૃતિ 7.17 A માં દર્શાવેલ મૂળના આ પ્રકારમાં મુખ્ય મૂળને સોટી મૂળ કહે છે અને નાના મૂળને પાર્શ્વ મૂળ કહે છે. આકૃતિ 7.17 B માં દર્શાવેલી વનસ્પતિમાં મુખ્ય મૂળ હોતા નથી. બધા જ મૂળ સમાન દેખાય છે અને તેને તંતુ મૂળ કહે છે. તમે એકઠા કરેલા નીંદણને 2 જૂથમાં મૂકો. જૂથ A માં જેના સોટી મૂળ અને જૂથ B માં જેના તંતુ મૂળ છે તેને મૂકો. જૂથ A માં રહેલી વનસ્પતિના પર્ણ જુઓ. તેમાં કયા પ્રકારનો શિરાવિન્યાસ છે? જૂથ B માં કયા પ્રકારનો શિરાવિન્યાસ જોવા મળે છે? શું તમે કોષ્ટક 7.2 માં એ નોંધ્યું કે પર્ણનો શિરાવિન્યાસ અને તેના મૂળના પ્રકાર વચ્ચે રસપ્રદ સંબંધ છે? શું તમે કોષ્ટક 7.2 માં અત્યાર સુધીની પ્રવૃત્તિમાં અભ્યાસ કરેલી કેટલીક વનસ્પતિના પર્ણના શિરાવિન્યાસ અને મૂળના પ્રકારો સાથે જોડી શકશો?
બુજો પાસે એક અદ્ભુત વિચાર છે. જો તેને મૂળ કયા પ્રકારના હશે તે જાણવું હોય તો વનસ્પતિને ખેંચવાની જરૂર નથી. તે ફક્ત તેના પર્ણો જ જુએ છે. મૂળના પ્રકાર અને પર્ણના શિરાવિન્યાસના પ્રકાર. કોષ્ટક 7.2. વનસ્પતિનું નામ, પર્ણના શિરાવિન્યાસનો પ્રકાર, મૂળનો પ્રકાર. આપણે શીખ્યા છીએ કે મૂળ જમીનમાંથી પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરે છે અને પ્રકાંડ તેને પર્ણો તથા વનસ્પતિના અન્ય ભાગ સુધી લઈ જાય છે. પર્ણો ખોરાક તૈયાર કરે છે. આ ખોરાક પ્રકાંડ મારફતે વહન પામીને વનસ્પતિના વિવિધ ભાગોમાં સંગ્રહ પામે છે. આમાંના કેટલાક મૂળને આપણે ખાઈએ છીએ, જેમ કે ગાજર, મૂળા, શક્કરિયું, સલગમ અને સાબુદાણા. આપણે ખોરાકનો સંગ્રહ કરતા હોય તેવા વનસ્પતિના અન્ય ભાગો પણ ખાઈએ છીએ. શું તમે સહેમત છો કે પ્રકાંડ એ દ્વિમાર્ગી રસ્તા જેવું છે? જે પદાર્થ પ્રકાંડ વાટે ઉપર જાય છે અને જે નીચે આવે છે તેનું નામ લખો. હવેના વિભાગમાં આપણે પુષ્પની સંરચના વિશે ભણીશું. પુષ્પ, ફ્લાવર. આકૃતિ 7.19 A, B અને C માં ગુલાબના છોડની 3 ડાળીઓ દર્શાવેલી છે. છોડને ઓળખવા માટે કઈ આકૃતિ સૌથી વધુ મદદરૂપ થાય છે? આકૃતિ 7.1 માં પુષ્પ માટે તમે કયો રંગ વાપર્યો? શું બધા જ પુષ્પ રંગીન છે? શું તમે ઘાસ, ઘઉં, મકાઈ, આંબો તથા જામફળ જેવી વનસ્પતિ પર પુષ્પ જોયા છે? અને જો આ વનસ્પતિ પર પુષ્પ જુઓ તો શું તે એકદમ ચમકતા રંગના છે? ચાલો થોડા પુષ્પોનો ધ્યાનથી અભ્યાસ કરીએ. જ્યારે તમે અભ્યાસ માટે પુષ્પ પસંદ કરો ત્યારે ગલગોટો, મેરીગોલ્ડ, ક્રાસેન્થેમમ, ગુલદાઉદી કે સૂર્યમુખીના પુષ્પની પસંદગી કરવાનું ટાળો. આગળના ધોરણમાં તમે શીખશો કે તેઓ એકલ પુષ્પ નહીં પરંતુ સંયુક્ત પુષ્પ છે. પ્રવૃત્તિ 10. ધતુરો, જાસૂદ, સરસવ, રીંગણ, ભીંડા અને ગુલમોહરમાંથી કોઈ પણ એક વનસ્પતિની એક કળી અને 2 તાજા પુષ્પ લો. સાથે બ્લેડ, કાચની સ્લાઇડ કે કાગળની શીટ, બિલોરી કાચ અને પાણી લો. આકૃતિ 7.20 ને ધ્યાનથી જુઓ. ખીલેલા પુષ્પના મુખ્ય ભાગને નિહાળો. તે પુષ્પના દલપત્રો છે. વિવિધ પુષ્પને વિવિધ રંગના દલપત્ર હોય છે. બંધ કળીમાં તમારા મત મુજબ દલપત્રો ક્યાં હોય છે? કળીનો મુખ્ય ભાગ કયો હોય છે? શું તમે જોયું કે આ ભાગ એ નાના પર્ણ સમાન છે? તેને વજ્રપત્રો કહે છે. પુષ્પોનું અવલોકન. કોષ્ટક 7.3. પુષ્પનું નામ, દલપત્રની સંખ્યા અને રંગ. વજ્રપત્રની સંખ્યા અને રંગ. શું વજ્રપત્રો જોડાયેલા છે કે જુદા જુદા છે? પુંકેસર તે મુક્ત છે કે પાંખડી સાથે જોડાયેલા? સ્ત્રીકેસર હાજર કે ગેરહાજર? ગુલાબ વધારે. રંગ 5 રંગ જુદા જુદા. મુક્ત હાજર. એક પુષ્પ લઈને તેના દલપત્ર અને વજ્રપત્રનું અવલોકન કરો. હવે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તેને કેટલા વજ્રપત્ર છે? શું તેઓ એકબીજા સાથે જોડાયેલા છે? દલપત્ર અને વજ્રપત્રના રંગ કેવા છે? શું તેઓ એકબીજા સાથે જોડાયેલા છે કે જુદા જુદા છે? શું જોડાયેલા વજ્રપત્ર ધરાવતા પુષ્પના દલપત્ર છૂટા છે કે તેઓ સાથે જોડાયેલા છે? આખા વર્ગના અવલોકનને આધારે એક કોષ્ટક બનાવો. કોષ્ટક 7.3. જે વિસ્તારમાં પુષ્પ ધરાવતી વનસ્પતિ હોય તેની મુલાકાત લઈ તમારા અવલોકનો આ કોષ્ટકમાં ઉમેરો. આ આખા વિભાગનો અભ્યાસ કરી લીધા પછી જ છેલ્લી 2 કોલમ ભરો. પુષ્પની અંદરના ભાગોને સ્પષ્ટ જોવા માટે જો તેના દલપત્રો જોડાયેલા હોય તો તમારે તેને કાપીને ખોલવું પડશે. ઉદાહરણ તરીકે ધતુરા અને તેના જેવા જ ગરણી આકારના પુષ્પોને તેના દલપત્રોને ઊભા લંબાઈથી કાપીને ફેલાવી દેવા, જેથી અંદરના ભાગોને સ્પષ્ટ જોઈ શકાય છે. બાકીના ભાગને જોવા માટે વજ્રપત્રો અને દલપત્રોને દૂર કરો. આકૃતિ 7.22નો ધ્યાનથી અભ્યાસ કરી તમારા પુષ્પની તેમાં દર્શાવેલા ભાગ સાથે સરખામણી કરો
અને તમારા પુષ્પના પુંકેસર અને સ્ત્રીકેસરને ઓળખો. આકૃતિ 7.23 ધ્યાનથી નિહાળો. તે વિવિધ પ્રકારના પુષ્પોમાં રહેલા વિવિધ પુંકેસર દર્શાવે છે. શું તમારા પુષ્પમાં પુંકેસરના બંને ભાગ તમે ઓળખી શક્યા? તમારા પુષ્પમાં કેટલા પુંકેસર છે? એક પુંકેસરનું ચિત્ર દોરો અને તેના ભાગનું નામ નિર્દેશ કરો. પુષ્પના સૌથી અંદરના ભાગને સ્ત્રીકેસર કહે છે. જો તમે તેને સંપૂર્ણ ન જોઈ શકતા હોય તો વધારાના પુંકેસરને દૂર કરો. આકૃતિ 7.24ની મદદથી સ્ત્રીકેસરના ભાગોને ઓળખો. તમારા પુષ્પના સ્ત્રીકેસરની નામ નિર્દેશવાળી સ્વચ્છ આકૃતિ દોરો. પ્રવૃત્તિ 11. ચાલો હવે પુષ્પના બીજાશયની રચના શીખીએ. તે સ્ત્રીકેસરનો એકદમ નીચેનો ફૂલેલો ભાગ છે. આ ભાગ અંદરથી કેવો દેખાય છે તે જોવા માટે આપણે તેને કાપીશું. આકૃતિ 7.25 A અને B ને ધ્યાનથી જુઓ અને સમજો કે પુષ્પના બીજાશયને કઈ રીતે કાપવું છે. બે જુદા જુદા પુષ્પના બીજાશય લો. તેને આકૃતિ 7.25માં દર્શાવ્યા મુજબ બે રીતે કાપો. તે સુકાઈ ન જાય તે માટે બીજાશયના કાપેલા ભાગ ઉપર પાણીનું ટીપું મૂકો. લેન્સનો ઉપયોગ કરીને બીજાશયના અંદરના ભાગની રચના જુઓ. શું તમને બીજાશયમાં મણકા જેવી કોઈ રચના દેખાય છે? તેમને અંડક કહે છે. બીજાશયના અંદરના ભાગની રચના તમારી નોંધપોથીમાં દોરો અને નામ નિર્દેશ કરો. તમારી મુલાકાત સમયે માળી અથવા કોઈ વ્યક્તિને પૂછીને વધુમાં વધુ પુષ્પોના નામ જાણો. યાદ રાખો કે તમને જરૂરી હોય તેના કરતાં વધુ પુષ્પોને ન ચૂંટો. કોષ્ટક 7.3માં ભરેલી માહિતીને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. શું બધા જ પુષ્પમાં વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર અને સ્ત્રીકેસર હોય છે? શું એવા પુષ્પો પણ હોય છે જેને આમાંથી એકેય ન હોય? શું એવા પુષ્પો હોય છે જેને આ સિવાયના ભાગ હોય છે? શું તમે એવા પુષ્પો જોયા છે જેના વજ્રપત્રો અને દલપત્રો સમાન દેખાતા હોય છે? શું તમે એવા પુષ્પો જોયા કે જેના વજ્રપત્રોની સંખ્યા દલપત્રની સંખ્યા કરતાં અલગ હોય? શું તમે હવે સહમત થાવ છો કે પુષ્પોની રચના દરેક વખતે સમાન હોતી નથી? વિવિધ પુષ્પોમાં વજ્રપત્ર, દલપત્રો, પુંકેસર અને સ્ત્રીકેસરની સંખ્યા પણ જુદી જુદી હોય છે. ક્યારેક આમાંથી કેટલાક ભાગ ગેરહાજર પણ હોઈ શકે છે. આપણે પર્ણ, પ્રકાંડ અને મૂળના કેટલાક લક્ષણો વિશે શીખ્યા. આપણે વિવિધ પુષ્પોની રચના શીખ્યા. પુષ્પોના કાર્યો વિશે આપણે આગળના ધોરણમાં ભણીશું. આપણે ફળ વિશે પણ આગળના ધોરણમાં શીખીશું. આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર.